તને તો કોણ છે? તને કઈ થાય છે બેન? લેવું એમ્બ્યુલન્સ ને બોલાવું? નહીં. કેમ? શું થયું છે બેન? તું કઈ વાત તો કર મને. બેન તું રડીશ નહીં, હું છું ને તારી સાથે. તારી આવી કોને હાલત કરી? મારા કાકાના છોકરાએ મારી આવી હાલત કરી છે. એણે મને બેહોશ કરી દીધી અને પછી મને બાંધીને રૂમમાં બંધ કરી દીધી. હું એનાથી માંડ ચટકીને અહીંયા સુધી પહોંચી છું. હે ભગવાન, તારા સગા કાકાના છોકરાએ તારી આવી હાલત કરી, પણ શા માટે? મારા કાકાનો છોકરો મારા લગ્ન કોઈ 30 વર્ષ મોટા કોઈ પુરુષ સાથે કરાવવા માંગે છે. પણ શા માટે? કારણ કે એને બદલામાં 5 લાખ રૂપિયા મળે એટલે મારા લગ્ન કરાવે છે. હે ભગવાન, આ કેવો ભાઈ કહેવાય? સગી બેનનું જીવન ધૂળ કરવા બેઠો છે. ભાઈ તો ભગવાન જેવો હોવો જોઈએ. તારો ભાઈ તારી રક્ષા કરવાના બદલે તને વેચવા બેઠો છે. હા, પણ અમે પણ શું કરીએ? અમે એકદમ નિરાધાર છીએ. મારા પપ્પા એ પણ કંઈ જ કરી શકે એમ નથી. બિચારા એ પણ ખૂબ જ દુઃખી હશે. તું રડીશ નહીં, ચાલ મારા ઘરે, બધુંય ઠીક થઈ જશે. ચાલ આપણે મારા ઘરે જઈએ. બેટા, નેતા તારી હારી હતી તો એ અત્યારે ક્યાં છે મને કે ના બેટા? મને એની બહુ ચિંતા થાય છે. મોટા પપ્પા, નીતા ઘરે નથી એ તમને ચિંતા સતાવે છે ને? પણ તમારી જાણ ખાતર કહી દઉં કે નીતાને મેં આ ઘરની બહાર કાઢી મૂકી છે. બેટા, હું તારો મોટો બાપ છું, છતાં તને 2 હાથ જોડીને કરું છું, વિનંતી કરું છું, મારી છોકરીને તું પાછી ઘરમાં લઈ આવ બેટા. આ જવાન છોકરીને ઘરમાંથી રસ્તે રઝળતી ન મૂકી દેવાય. તો પછી તમે મને એક વચન આપો કે તમારી દીકરી નીતાના લગ્ન હું કહું ત્યાં જ તમે કરાવશો. અને જો આ વાત તમે નહીં માનો ને તો હું તમારી દીકરી નીતાની જિંદગી વેરાન કરી નાખીશ. બેટા, તું સમજતો કેમ નથી? તું જે માણસ સાથે નીતાના લગ્ન કરવા માંગે છે ને એ માણસ નીતા કરતા 30 વર્ષ મોટો છે. જો તમારે મારી વાત ન માનવી હોય ને તો ભૂલી જાઓ તમારી દીકરી નીતાને. એના નામનું નાઈ નાખો તમે હવે. નહીં બેટા, તું આવું નહીં કર અને નીતાને પાછી ઘરે લઈ આવ. અને કમળાઓ, તમે તો સમજો, તમે તો સાવરને કઈક સમજાવો કે આવું ન કરે. અને નીતાને તો તમને ખબર જ છે કે માં નથી, તો તમે એની માની જગ્યાએ છો. તો હું તમને વિનંતી કરું છું કે તમે જ તમારા દીકરાને સમજાવો કે આવું ન કરે મારી દીકરી સાથે. મોટા ભાઈ, સાવન જે કરે છે ને ઠીક જ કરે છે, નીતાની ભલાઈ માટે કરે છે. તમે જ નથી સમજતા. અરુણભાઈ ભલે નીતા કરતા 30 વર્ષ મોટા છે, પણ આપણી નીતા જાહે ને તો રાજ કરશે. રાજ એને હું કમી છે? બધું છે, માલ મિલકત ગાડી ઘોડી, હું બાકી છે અને હું કમી છે? પણ હો, મારે મારી દીકરીને એવું સુખ તો નથી જ આપવું કે જેમાં મારી દીકરી રાજી ન હોય. હું આ લગ્ન માટે તો ક્યારેય નહીં હા પાડું. તો પછી તમે નાઈ નાખો તમારી દીકરીના નામનું. સમજી લો કે તમારી દીકરી નીતા મરી ગઈ છે. બેટા, હું એક બાપ છું અને આ દુનિયામાં એવો કયો બાપ હોય કે પોતાની દીકરીને હાથે કરીને કૂવામાં નાખે? અરે જેને તમે દુઃખનો ડુંગર કહો છો ને, ત્યાં સુખનો સાગર છે. અને તમારી દીકરી તો ને રાજ કરશે રાણીઓની જેમ. મારી દીકરી છે ને રાણી ન બને તો કાંઈ નહીં, પણ એની મરજી મુજબ જ્યાં જાય ને ત્યાં સુખી રહે, બસ એવી જ હું ભગવાનને પ્રાર્થના કરું છું. તો પછી તમે અત્યારથી એવું કેમ માની લીધું કે તમારી દીકરી ત્યાં જઈને દુઃખી થશે?
તમને ખબર પણ છે આ લગ્ન થશે તો એ લોકો મને 5 લાખ રૂપિયા આપશે. 5 લાખ કઈ નાની મોટી રકમ નથી. અરે તમે ફિકર ન કરો, 1-2 લાખ તમને પણ અપાઈ દઈશું. હા બેટા, મારે રૂપિયા નથી જોતા, અને આમ પણ મારી પાસે જે કાંઈ છે એ મારા ગયા પછી તારું જ છે ને. તમારી પાસે એવી તો ક્યાં મિલકત છે કે તમારા ગયા પછી જે મિલકત મારી થાય છે? કઈ એવું? તમારી પાસે મિલકતમાં તમારી દીકરી છે જે તમે આપવા રાજી નથી. અને એક વાત તમે કાન ખોલીને સાંભળી લો, જો તમારી દીકરી નીતાના લગ્ન હું કહું ને ત્યાં તમે નહીં કરાવશો ને તો નીતાના લગ્ન હું બીજે ક્યાંય પણ નહીં થવા દો. અરે તમારા મર્યા પછી તમારી દીકરી ઘરની ઠોકરો ખાહે, એની કરતા મારો દીકરો કહે ને ત્યાં એને પૌણાવી દ્યો તો જ એનું ભવિષ્ય સુધરશે. અરે કમળાઓ, તમે સમજો તો ખોરા. આ સાવન મારી દીકરીના લગ્ન એક 50 વર્ષના બુઢ્ઢા સાથે કરાવવા માંગે છે, તો હું કેમ હા પાડું? હા તો એમાં વાંધો શું છે? એ અરુણભાઈ તમારી દીકરીને કઈ ભૂખી નહીં રાખે. પણ જો એને કોઈ સારા ઠેકાણે પરણાવું પછી ભલે એ ભૂખી રહે તો એના કિસ્મત, તો હું જાતે કરીને એની જિંદગી શું કામ બગાડું? તમે કેવા બાપ છો? દીકરીને હાથે કરીને કૂવામાં નાખો છો, દુખી કરવા માંગો છો, આ સામે આલીને સુખ આવે છે તને સ્વીકારવા તૈયાર નથી. રહેવા દે મમ્મી, આ એમ નહીં સમજે. હું તમને છે ને 2 દિવસનો સમય આપું છું. હું જે જવાબ સાંભળવા માંગુ છું ને એ જ જવાબ આપજો. જો એ જવાબ તમે નહીં આપો ને તો તમારી દીકરી નીતાના લગ્ન હું કહું ને ત્યાં જ થશે. હવે બેઠા શું છો? જાઓ અહીંયાથી. હે માં દશામાં, મારી ઘરે જે છોકરી આવી છે એ બહુ દુખી છે. હે માં, જે છોકરી દુખી છે એનો ભાઈ એના લગ્ન બીજા મોટી ઉંમરના વ્યક્તિ સાથે કરવા માંગે છે. હે માં, તો એની વારે આવજે, એ બહુ દુખી છે, તું એના દુઃખ દૂર કરજે માં. માં, તને તો ખબર છે અમે દુખીઓને તું જ સહારો આપે છે અને તમારા દુઃખ તો તું જ દૂર કરે છે માં. બસ માં, અમને તો તારો જ ભરોસો છે. તું જે કરીશ એ અમારા ભલા માટે જ કરીશ. હે માં, મને ખબર છે તું તારા ભક્તોનું કોઈ દિવસ અહિત નહીં કરીશ. જાગી ગઈ તું? ચાલ, તારી હાટુ મેં ચા નાસ્તો બનાવી રાખ્યો છે, તું નાસ્તો કરી લે અને હું જાઉં છું અત્યારે કામ ઉપર. હા સારું બેન, હું ક્યાંય નહીં જાઉં. પણ બેન, તમે જે અત્યારે પૂજા કરતા હતા એ કયા માતાજી છે? એ તો દશામાં છે, દુખીઓનું દુઃખ દૂર કરનારી માતા છે. એ ભક્તોની સાથે રહેનારી દશામાં છે. આપણે ખરા મનથી માતાજીનું 10 દિવસ વ્રત કરીએ છીએ ને, આપણે કોઈ દિવસ દુઃખી નથી થતા. દર અષાઢ મહિનામાં આ માતાજીનું વ્રત આવે છે. હું ઘણા વર્ષોથી આ માતાજીની વ્રત કરું છું. પણ બેન, શું દશામાં મારું દુઃખ ટાળશે? એ મારી પુકાર સાંભળશે? હા બેન, તું સાચા મનથી જો આ માતાજીની પૂજા કરીશ ને તો આ માતાજી તારા વારે આવશે. એવી કઈ માં હોય છે જે આપણા સંતાનોનું દુઃખ જોઈ શકે? જો આપણી ભક્તિ સાચી હોય ને તો માતાને તો ધરતી ઉપર આવવું જ પડે છે. બેન, હું કામે જાઉં છું, તું છે ને આ માતાજીની સેવા કરજે. મને વિશ્વાસ છે દશામાં છે ને તારું બધુંય દુઃખ દૂર કરશે. હા બેન, તમારી વાત એકદમ સાચી છે. શ્રદ્ધા જ મનુષ્યને જીવાડે છે. શ્રદ્ધા અંતરમાં ઉર્જા આપે છે, જીવન જીવવા માટે બળ આપે છે. હું આજે પૂરી શ્રદ્ધાથી આ દશામાની ભક્તિ કરીશ. સારું, તું પૂરી ભક્તિથી દશામાનું પૂજા કરજે. હું જાઉં છું હો. ધ્યાન રાખજે તારું. હે અરજ સાંભળીને વેલી કરજે વાર રે,
હે આજો ખો પડ્યો માં તારી દુખિયારી દીકરીને, હે દુખડા હરજે દેવી દશામાં. હે દશામાં, હું તારી ભક્તિ કે પૂજાની રીત તો નથી જાણતી, પણ સાચા મનથી તને પોકારું છું માં. મારી બહારે આવજે. મારો શૈતાન ભાઈ મારી જિંદગી ઝેર કરવા માંગે છે. એ મારા લગ્ન મારા કરતાં 30 વર્ષ મોટા કોઈ પુરુષ સાથે કરવા માંગે છે. માં, એ હરામીએ મને અને મારા પપ્પાને બહુ દુઃખ આપ્યું છે. અમને આ દુઃખમાંથી ઉગાર માં. હું તારી શરણે આવી છું માં. માં, દશામાં તમે મને સાક્ષાત દર્શન દીધા. હું તમારા દુઃખ દૂર કરવા જ આવી છું. હું મારા ભક્તોને ક્યારેય દુઃખી નથી જોઈ શકતી. હું તમારી આસપાસ બધે જ છું, પણ જે મને પૂરી શ્રદ્ધાથી બોલાવે હું એમની પાસે અવશ્ય જાઉં છું. હું બધા જ ના દુઃખ જાણું છું, પણ જે મને એમની અહંતા મૂકીને નાના બાળકની જેમ યાદ કરે ને ત્યારે હું અવશ્ય જાઉં છું. પણ એ જ ભક્ત પોતાની સંપત્તિના અભિમાનથી લાખો રૂપિયાનું મારું મંદિર બનાવે અને મારી સોનાની મૂર્તિ બેસાડે ને તો પણ હું ત્યાં નથી જતી. પણ જો કોઈ ભક્ત પૂરી શ્રદ્ધાથી અભિમાન અને ઈર્ષ્યા રાખ્યા વગર એના ગરીબ ઝૂંપડામાં પણ બોલાવે ને તો હું ત્યાં દોડીને જાઉં છું. હું માત્ર માણસના મનના ભાવને જોઉં છું. દીકરી, તારા મનમાં કોઈ અભિમાન નથી, કોઈ ઈર્ષ્યા, કોઈ કપટ નથી. તારું મન નિર્મળ નદીના જળ જેવું ચોખ્ખું છે. એક માં એના નાના બાળક પર પ્રસન્ન થાય છે ને, આજ હું એ જ રીતે તારા પર પ્રસન્ન થઈ છું. દીકરી, તે મને દુખી મનથી પોકાર કર્યો છે. હું તારું દુઃખ જરૂર હરીશ. પણ માં, એ શૈતાન મારા પપ્પાને બહુ જ ત્રાસ આપતો હશે. તમે મારા પપ્પાની રક્ષા કરજો માં. દીકરી, તું ચિંતા ન કર. એ તારા બાપુનો વાર પણ વાંકો નહીં કરી શકે. હું સદા એમની રક્ષા કરીશ. હું જ્યાં સુધી તમારી સાથે છું ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમારું કાંઈ નહીં બગાડી શકે. માં, તમારો લાખ લાખ ઉપકાર છે માં. તમારો લાખ લાખ ઉપકાર છે. આવો. તમે કેમ ઉદાસ છો? બેહો બેહો. ભાઈ, તમને હું વાત કરું. આ તમારી બેન છે ને એ કે વાતમાં સમજતા નથી, અને મારી દીકરીના લગ્ન એની કરતા 30 વર્ષ મોટો છોકરો છે ને એની સાથે કરાવવા માંગે છે. મેં એના ઘણે સમજાવ્યા પણ એ સમજતા જ નથી. પણ મને થયું કે સાહેબ તમારી પાસે જાઓ અને જો તમારી વાત માને તો સમજાવો ને, અને જો ભાઈ આવું કરશે ને તો અનર્થ થઈ જશે. અરે પણ ઈ તમારી દીકરી છે કે એની દીકરી છે? ઈ ભલે ને જેમ કેવું એમ કે આપણે હમણાં વધારે લગ્ન કરવા જોઈએ. પણ એ લોકો મને બહુ ધમકાવે છે કે જો તમે આ રીતની હા નહીં પાડો ને તો તમારી દીકરીને મારી નાખશું. બાકી તમારી દીકરીના લગ્ન અમે જ્યાં કહીએ ને ત્યાં જ તમારે કરવા પડશે. તો હું શું કરું? ધમકાવે છે એટલે હું આ ધમકાવે છે એટલે હું એ ગુંડાગીરી કરશે. એ મનમાં સમજાશે હોય. મેં તો ઘણા સમજાવ્યા, પણ જો હવે તમારી વાત એ કઈક સમજે તો. તમારી દીકરી છે કે અત્યારે તમારા ઘરે છે? ના ભાઈ, એ તો મને ખબર નથી. એ એની હારી હતી, પછી મેં એને કીધું કે તારી હારી હતી તો ક્યાં છે, પણ એ લોકો કહેવા રાજી જ નથી ક્યાં છે એમ કીધું જ નથી. અને મને કહેજો તમે 2 દીમાં જવાબ નહીં આપો ને તો હું તમારી દીકરીના લગ્ન જ્યાં હું ધારું છું ત્યાં જ કરીશ. એટલે એ તમારી દીકરીને લઈ ગયો છે, એટલે એને બેનને લઈ ગયો છે અને કઈ પૂરી દીધી છે. અને તમે જો માનો કે ન માનો, એ કોઈ બુઢાને લગ્ન કરશે એમ કહે છે. તે તમે પોલીસમાં જાણ કરજો ને, આપણને જેલમાં લઈ જાય. અરે ભાઈ, તમને તો ખબર જ છે ને, જો પોલીસમાં જાણ કરીશું ને તો મારી તો ઠીક, તમારી
અને તમારી બેનની બધાની આબરૂ ઘટશે. આવું ના કરાય ભાઈ. એટલે તો હું તમારી પાસે આવ્યો છું. એને તો એમાં વિચારવાનું હોય ભાઈ. તમારા બેન છે અને મારા નાના ભાઈનો વહુ છે. કદાચ કુટુંબમાં હારી હોય એટલે મારી વાત ન માને, પણ એના ભાઈની વાત તો માને જ ને. મને વિશ્વાસ છે. પણ એટલે આવું કરતા જ કે વિચારમાં મને તો એ વિચાર કરું છું ક્યારનો. એ વાત હાચી, પણ હવે નથી સમજતા તો શું કરવું? મારે અહીંયા ક્યારે ધક્કો ખાવો પડ્યો હોય? કામ કરું અત્યારે જ જાઉં છું. હા, જો એ સમજાવું છું, જો નહીં સમજે ને તો એને થાક ધમકી મારી, બાકી આવું તો હું કરવા જ નહીં દઉં એને. હા ભાઈ, મને તમે આમાંથી ઉગારો અને મારી દીકરીની જિંદગી બસાવી લો. તમે ના, ના. અત્યારે જ જઈ આવો. તમે સહેજે ફિકર નહીં કરો, હું અત્યારે જ જાઉં છું જો એની પાસે. હા, સમજાવું એના મનમાં ગુંડાગીરી કરે છે. હાલો તો હું જાઉં છું. હાલો હું જાઉં જ છું ને અત્યારે. કેમ છું બટા? આ તારા મોટા બાપા માન્યા કે નહીં લગ્ન માટે? મેં એને બહુ સમજાવ્યો, સમજવાની કોશિશ નથી કરતા. ટસના મસ નથી થતા. એ તો એની દીકરી નીતાના લગ્ન અરુણભાઈ જોડે કરાવવા તૈયાર જ નથી થતા. તો તું શું કરીશ બેટા? આ નીતાના લગ્ન અરુણભાઈ હારે નહીં થાય ને તો આપણા હાથમાં આવેલી 5 લાખ રૂપિયાની રકમ એ વહી જાય. એ કેવડી મોટી રકમ છે, તને ખબર તો છે ને? પણ ફિકર ન કર મમ્મી, આ 5 લાખની રકમ હું અમારા હાથમાંથી તો નહીં જ જવા દઉં. મોટા પપ્પા માને કે ન માને, પણ નીતાના લગ્ન તો અરુણભાઈ સાથે જ થશે. જો નીતા પણ નહીં માને ને તો હું એને ગમે ત્યાંથી ગોતીશ અને જબરદસ્તી એના લગ્ન કરાવી નાખીશ. પણ બેટા આ નીતા અત્યારે હશે ક્યાં? તું એને ક્યાં ગોતીશ? એને તો હું ગમે ત્યાંથી શોધી કાઢીશ, તમે એની ચિંતા ન કરો. પણ તેને એ કેવી જગ્યાએ રાખી હતી? તેને સટકવાનો મોકો મળી ગયો? મમ્મી એ તો મને પણ નથી ખબર. એ કઈ રીતે છટકી ગઈ એ તો મને પણ ખબર નથી. મેં તો મારી રીતે પૂરી વ્યવસ્થા કરી હતી, પણ છતાં એ ભાગી ગઈ. લે ભાઈ તમે આવો, બેસો. કેમ છો? મારે તો સારું છે, પણ તમે આ બે મા દીકરા ધંધા હું હાજરા છે. તારે જેઠ શામજીભાઈ આવ્યા હતા મારી પાસે, બિચારા બે હાથ જોડીને કરતા હતા. એને કીધું કે તમારા બેનને અને તમારા ભાઈને કઈ સમજાવો, એને મારી દીકરીને કિડનેપ કરી છે. આવી રીતે કરાય? કોકની દીકરીને રૂપિયા હાટું પૂરી રખાય? એ મારા જેઠા તમને કીધું ને તમે માની લીધું. અમે હું કરવા એને કિડનેપ કરી? એ જ ઘરથી બહાર ભાગી ગઈ છે, અમને ખબર નથી. આમાં તમારો જ હાથ હશે બેયનો. ગમે એટલું રાખીએ તો છતાંય અમારું જ નામ આવ્યું ને. એને મોઢે આવીને કીધું અને આયા બિચારા કરતા હતા. એ બધું હું ખોટું, એને એવડો મોટો માણસ ખોટું બોલે. હવે ને મગજ ઠેકાણે નથી, જેમ ભામ બોલતા હોય. હવે એની ઉંમર થઈ ગઈ છે, તમે એની વાત ક્યાં માનો? તમને છે ને બે માદીકરાનું પહેલેથી ઓળખું છું. તમારા કઈ ધંધા હારા નથી અને તું તો શું ધંધો શું કરશો? તું આવવાના નીચે રખડતો હોય જાવ અહીંયા. એટલે મને તો એની જ વાત હાસી લાગે છે બિચારાની. ભગવાનનો માણસ છે અને તમે કઈક એને સારું ઠેકાણું ગોતીને પહોંચો ને તો એ રાજી વર્તન થાય. આ 30 વર્ષ જેવો મોટો છે, એ થયો મારી જેવડો. હવે એવા કોઈ દીકરી પહોંચાવે? તમારે દીકરી હોય તો હું તમે એની હારે લગ્ન કરાવો? 50 વર્ષના બુઢારે લગ્ન કરાવો તમે? અમે જે કરીને એના હારા હાટું જ કરીએ છે ભાઈ. એના હારા હાટું થઈને કરવા હોય એનો બાપ બેઠો છે. આપણે એવું હારા થવાની જરૂર નથી. અને આ તો એની સમજદારી છે કે એ પોલીસમાં ગયો નહીં. નગર પોલીસમાં ગઈ છે ને તો અત્યારે તમે બે માં દીકરો શહેરમાં બેઠા હો. એ મને કહે તમે સમજાવો તમારા બેનને, એટલે હું સમજાવવા આવ્યો છું. હવે એને તે જ્યાં મૂકી હોય ને એની ઘરે લઈ જાય એને, અને તું એનો હકો ભાઈ થા. એ ક્યાંક ભાગી ગઈ છે, મેં એને ક્યાંય કિડનેપ કરીને રાખી નથી. તો ભાગી ગઈ છે તો તે મને એમ કીધું કે મને મોટા બાપાની દીકરી ભાગી ગઈ એમ. અમને એમ કે આ વાત આપણે ઘરની બહાર નથી કાઢવી. હા, તમે બે કેવા હારા છો એ બધી મને ખબર છે. આ બધી પિશારી કરવાની જરૂર નથી. ભાઈ તમે છે ને બહુ આવીને મારા ઘરમાં દખલઅંદાજી ન કરો. દખલગીરી કરવી જ પડે. જ્યારે અવળા કામ કરતા હો ને તમે ત્યારે દખલગીરી કરવી જ પડે. જ્યારે હવે તે શિખામણ આપવા આવ્યા કરો છો. હવે હું કઈ નાની નથી, મારો દીકરો મોટો થઈ ગયો છે, મને બધી ખબર પડે છે.
નાની નથી ને એટલે જ તું આ ધંધા કરશો. આની કરતા તો નાનું હોય ને એ સારું. બહુ માણાને બહુ ખબર પડવા મળે ને પછી જોઈએ આવા ધંધા કરે કા હારા કરે કા આવા નપાવટ જેવા ધંધા કરે. અમે છે ને નીતાના સુખ માટે વિચારીએ છીએ. અમે કોઈ એવડા ધંધા નથી કરતા ભાઈ. એને છે ને બધી મને વાત કરી એકડી એકથી સુખ કેવું કહેવાય દુઃખ કેવું કહેવાય એ બધું તમારે કહેવાની જરૂર નથી. પસાવરાના બુઢાને પવાવો એ હું સુખ કહેવાય. અરે ત્યાં ગમે એટલી સાવ જલાલી હોય રાણીની જેમ રાખે તો એ કામનું હું. જ્યાં દીકરી દુખી હોય ને એ ઘરમાં ક્યારેય સુખ ન આવે. કે સારું ઠેકાણું હોય 22 વર્ષનો છોકરો હોય નોકરીયાત છોકરો હોય ભલે પછી ઘરનું મકાન ન હોય ઝૂંપડામાં ભલે રહેતા હોય કોઈ બાપ એવા બુઢાને પવના તૈયાર જ ન થાય. સારું ઠેકાણું કોઈ દિન પવડાવો ને નકર અમે ગમે એટલું સારું કરશો ને કોઈ દિવસ અમને હારા નહીં કે અમારા છે. અને તમે સારું રાખે ને એમ કરો. હું જાઉં છું. અત્યારે મમ્મીને છે ને હું પહેલેથી ઓળખું છું એ આવી છે પહેલેથી. એ કોઈ જડ જેવી છે કે વાતમાં નહીં માને. તું તો જે નાનો છો તું સમજે તાર બાને એ કે એમ ન કરાય એટલું બધું આપણે બુદ્ધિ પ્રમાણે વિચારે છે. અને તારે જે આખી જિંદગી પડી છે લગ્ન કરવાના બાકી છે આવા નવા ધંધા કરશો તો કયો બાપ તમારી ઘરે દીકરી દે. બસ હવે તમે મને સમજાણ ન આપો. મને બધી ખબર પડે છે મારે શું કરવું ને શું ન કરવું. તમે હવે જઈ શકો છો પ્લીઝ. અમને શીખવાડવા આવે છે. તમને તો છે ને ઓલા પોલીસ આવીને પકડી જાય ને એ જ લાગના છો. આ તો મેં એને કીધું કે ભાઈ રહેવા દો ને મારે બેન છે એટલે એ વળી અટકી ગયા છે. અને એ બેચારો મજબૂર છે એની દીકરી તમારા કબજામાં છે ને એટલે નહીં તમે બે મા દીકરી એને કંઈક કરી નાખ્યું તો હવે જો કંઈક ભગવાન વિશ્વ હોય ને તમારા બે માં તો સારું પગલું ભરો. અને એ બેચારી દીકરી ફૂલ જેવી દીકરીને છોડી દો. જરીક શાંતિથી વિચારજે હવે. અરે આવી ગયા તમે? લાવો હું તમારા માટે પાણી લઈ. ના 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 રહેવા દે. મોટી બેન તમને એક વાત કહું? હા હા બોલ. આજે દશામાએ મને સાક્ષાત દર્શન દીધા. સાચું? હા દશામાએ દર્શન દીધા તને? હા. અરે તું સૂઈ ગઈ છે ને એટલે તને સપનું આવ્યું હશે. દશામાં આવા દર્શન ન આપે. અરે ના ના હું સાચું કહું છું. તમે ગયા ને પછી મેં સાચા મનથી દશામાની પૂજા કરી તો એમણે મને સાક્ષાત દર્શન દીધા. આ તું શું બોલે છે? હા બેન હું સાચું કહું છું. દશામાના મંદિર સામે હું પૂજા કરતી હતી ને તો એ સાક્ષાત પ્રગટ થયા. અરે મોટી બેન તમે આ શું કરો છો? તારા પગ સ્પર્શ કરું છું કે ભગવાને તને સાક્ષાત દશામાએ તને દર્શન દીધા એટલે તારા પગથી મને દશામાના દર્શન થઈ જાય. હું છેલ્લા 15 વર્ષથી દશામાની પૂજા અર્ચના કરું છું સચ્ચા મનથી તોય મને દશામાએ દર્શન ન દીધા અને તને એક પળમાં દર્શન દઈ દીધા માતાજીએ. તારી ઉપર દશામાની બહુ મોટી મહેરબાની છે. મારી કરતા તારી શ્રદ્ધા મોટી છે. હું તો તારી શ્રદ્ધાને વંદન કરું. બેટા કેમ છો? નીતાનો કઈ પત્તો લાગ્યો કે નહીં? છેલ્લા 2 દિવસથી એને ગોતું છું. સાલીનો પતો જ નથી મળતો. ખબર નહીં ક્યાં વહી ગઈ છે. હા પણ તારે એને એકલીને હાથ પગ બાંધીને એને એકલી હું કામ મૂકી? એમ મૂકી નતું આવું. અરે મગજ આવી ગયો તો મારો એના ઉપર. ગુસ્સો હતો મને એટલે મારાથી ન રહેવાય મેં ઘરની બહાર કાઢી મૂકી એને. પણ મેં એને ત્યાં જ બાંધીને રાખી હતી. એ સાલી કેમ છટકી ગઈ છૂટીને મને ખબર નથી પડતી. ઈ અહીંયા આપણા ઘરમાં હતી. અહીંથી તો એને બહાર લઈ ગયો. ન્યાય રીતે બાંધીને રાખી. ત્યાં બાંધીને રાખવાની જરૂર શું હતી? અહીં ઘરની રૂમમાં પૂર્યો ને તો કોઈને ખબર ન પડે. અને આ 5 લાખ રૂપિયા હાથમાં આવતા હતા ને એ ગયા. તમે ફિકર ન કરો મમ્મી. એ 5 લાખ રૂપિયા હું એમ તો ને જ જવા દો હાથમાંથી. એ કદાચ પાતાળમાં પણ જતી રહી હશે ને તો હું એને ત્યાંથી ગોતીને લાવીશ. પણ 5 લાખ તો ગમે એમ કરીને હાસિલ કરીને રહીશું.
કોણ છે આ? કોણ છો તમે? તમે કોણ છો? કોણ છે? જે હોય એ બોલો, કોણ છો તમે? તમારા જેવા પાપીઓની સામે હું નથી આવતી નરાધમો. હું દશામાં છું અને તમને તમારા કર્મોની સજા આપવા આવી છું. પાપીઓ, તમે મારી ભક્ત અને એના બાપોને હેરાન કર્યા છે ને, એમને ત્રાસ આપ્યો છે ને. તમારા જેવા પાપીઓનો નાશ કરવા જ હું દશા આવી છું. ગરીબોને અને નિરાધરોને તમે જે ત્રાસ આપો છો ને, એ ત્રાસનો હિસાબ લેવા આવી છું. મારી ફૂલ જેવી દીકરીના લગ્ન તમે એનાથી મોટી ઉંમરના વ્યક્તિ સાથે કરાવવા માંગો છો નરાધમો. હે માં, હે દશામાં, મારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દો. નહીં માં, સાચો ગુનેગાર તો હું છું. મને માફ કરી દો. આ બધા પાપ મેં જ કર્યા છે. માફ કરી દો મને. માડી, હવે જિંદગીમાં અમે ભૂલ નહીં કરીએ માડી. નહીં કરીએ. અમને માફ કરી દો માડી. તમે તો સાક્ષાત દેવીનો અવતાર છો માડી. અમને માફ કરી દો. સોરો કસો થાય પણ માવતર કમાવતર ન થાય માડી. અમારી ભૂલ અમને એકવાર માફ કરી દો. અમે કોઈ દી આવી ભૂલ નહીં કરીએ. પાપી, તારી બહેન હમણાં તારા ઘરે આવશે. એને ભાવપૂર્વક ઘરમાં લાવજે અને એને તારી સગી બહેનની જેમ રાખજે. નીતા જોડે હવે હું કોઈ દિવસ એવું કંઈ નહીં કરી. એની પસંદના છોકરા સાથે હું એને ધામધૂમથી પરણાવીશ. હું નીતાને મારી સગી દીકરીની જેમ રાખી. એને કોઈ દિવસ મને આસ નહીં આવવા દો. એને હાસવી, એને જેવું ગમે એવું ઠેકાણું એને ગોતી દે અને એ સુખી રહે, બસ. બીજું કાંઈ નથી જોતું માડી. તમે સદાય અમારે સહારે રહેજો માં. હવે તમે બંને કોઈ પાપ કર્યું છે તો તમને બેયને ધોળા ભંડારી દઈશ. મમ્મી, હું મોટા પપ્પાને આ જાણ કરી દઉં. માતાજી હમણાં કીધું ને કે નીતે અહીંયા આવશે. આ વાત જાણીને મોટા પપ્પા પણ ખુશ થશે. હા બેટા. હું ફોન કરી દઉં એને. હા. એ આવે છે. મોટા ભાઈ, અમને માફ કરી દો. અમે અત્યાર સુધી જે ભૂલ કરી છે ને એની માફી માંગીએ. હા મોટા પપ્પા, અમે ખરેખર સજાના હકદાર છીએ. તમે જે ચાહો એ સજા અમને આપી દેજો. ના બેટા, તમને સમજાઈ ગયું. અને માણસને સમજાય છે ક્યારે કે જ્યારે ઠોકર વાગે ને ત્યારે જ હાસું સમજાય છે. પણ ત્યાં તો બહુ મોડું થઈ ગયું. પણ તમે વહેલાસર સમજી ગયા એ બહુ સારું કર્યું. બસ બેટા, હવે જો મને મારી દીકરી મળી જાય ને એટલે હું તમારા બધા જ ગુનાહ માફ કરી દઈશ. મને તો બસ મારી દીકરી જોઈતી હતી અને એ મને હમણાં જ મળી જશે. આવશે ને? હા, એ આવતી જશે. હું પણ એની જ રાહ જોઉં છું. તમને તમારી દીકરી મળી જશે અને મને એક લાડકવાઈ બેન. આ લોકો હજી કેમ નહીં આવ્યા હોય? કે અટવાણા હશે? તું જાને સામે શું થયું હશે? મમ્મી એ આવતા હશે, તમે ચિંતા ના કરો. અરે હા, આવી ગયા. અરે મારી દીકરી, અરે બેટા, તું ક્યાં ગઈ હતી? મને તારી બહુ ચિંતા થતી હતી. હા બેટા. નીતા, તું ઠીક તો છે ને? બેન, મને માફ કરી દેજે. જે હાથોથી તું મને રાખડી બાંધવી જોઈએ એ જ હાથને મેં કાપવાની કોશિશ કરી હતી. ખરેખર આ ભૂલ તો માફીને લાયક પણ નથી. પણ હું તને બે હાથ જોડીને કહું છું, મને માફ કરી દેજે. અરે બેટા, એના વતી હું તને માફ કરું છું. મને આજે મારી દીકરી મળી ગઈ અને એ ખુશીની બદલામાં જાઓ તમારા બધા જ ગુનાહ માફ. બસ મારા પપ્પાની ખુશી છે ને એ જ મારી ખુશી છે અને તમારે થોડી માફી માંગવાની હોય. પણ બેટા, તું અત્યાર સુધી હતી ક્યાં? મને તારી કેટલી ચિંતા થતી હતી. પપ્પા,
હું આ બેન વનિતાના ઘરે હતી. એમણે મને આશરો આપ્યો. મને એમની સગી બેનની જેમ રાખી એમણે. હા બેટા, મને પણ માફ કરી દેજો. મેં રૂપિયાની લાલચમાં અયોગ્ય વ્યક્તિ સાથે તારા લગ્નનું નક્કી કર્યું અને મને માતાજીએ એનો પરચો બતાવી દીધો. હવે તું જોજે આ તારી કાકી તારા માટે કેવું સાસરું ગોતે. ભાઈ, કાકી, જે થયું ને એ બધું ભૂલી જાઓ. અને હા, હવે હું કોઈ દિવસ નહીં કરતા, નહીંતર મારા દશામાં તમને ક્યારેય માફ નહીં કરે. હા બેટા, આવું ક્યારેય નહીં થાય. ચાલો, તમે બધા ખુશ છો એ જાણીને મને બહુ આનંદ થયો. હવે હું મારા ઘરે જાઉં છું. મોટી બેન, તમે મારી સગી બેનની જેમ મને ઘરમાં રાખી, આશરો આપ્યો. તમારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. ઉપકાર કરવા વાળી હું કોણ? ઉપકાર તો મારા દશામાં કર્યો છે. બોલો દશા માત કી જય. અરે જે સ્ત્રી દશામાનું વ્રત કરે છે ને એ સ્ત્રીના ઘરમાં સદાય સુખ શાંતિ રહેશે અને માતાજી એને લીલા લેર કરાવે છે. અને જેવો પરચો અમને આપ્યો ને એવો સૌ સ્ત્રીઓને આપે. જય દશામાં.